મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। રાજસ્થાનમાં ભાજપના મુસ્લિમ નેતાને લાકડી હથોડા કુહાડી વડે રહીસી નાખ્યા। જેમાં તો ઓવરટેક કરી ગાડી અટકાવી અજાણ્યા શખ્સોએ તૂટી પડ્યા। જૂની અવદાતને આશંકા। જી હા મિત્રો, રાજસ્થાનના અલવારમાં ભાજપના મુસ્લિમ નેતાની હત્યાનો ચકચાર મચાવો મામલો સામે આવ્યો છે। ભાજપના નેતાની ઓળખ યાસીન ખાન તરીકે થઈ છે, જેઓ જયપુર જવા નીકળ્યા હતા અને એ જ સમયે કેટલાક બદમાશોએ લાકડી, દંડા તથા હથોડા અને કુહાડી વડે તેમને ક્રૂર હુમલો કર્યો હતો। આ હુમલામાં તેમને એટલી ઘાતક ઇજાઓ થઈ હતી કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે। જી હા મિત્રો, ઘટના સ્થળે હાજર રહેલા અન્ય લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ તેમની બચાવમાં સફળ રહ્યા ન હતા। જી હા મિત્રો, માહિતી અનુસાર હુમલાખોરોએ ઓવરટેક કરીને ભાજપના નેતાને ગાડી અટકાવી હતી। મૃત્યુથી પહેલા ભાજપના નેતા યાસીને પોલીસને જણાવ્યું હતું કે અલવારથી તે જયપુર માટે જવા નીકળ્યા છે। નારાયણપુરના વિજયપુર ગામ નજીક કેટલીક ગાડીઓ તેમની પાછળ પડી ગઈ હતી, ત્યારે બદમાશો તેને લાકડી અને દંડા હથોડા વડે હુમલો કરી દીધો હતો। પોલીસ જેવી ઘટનાની જાણકારી મળી તેઓ કાફલો લઈને ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને બદમાશોને પકડવા માટે ચક્રો ગતિને હાથ ધરી છે। જી હા મિત્રો, માહિતી અનુસાર પ્રાથમિક તપાસ સામે આવી છે કે જૂની શત્રુતાના કારણે હત્યા કરાઈ હોય છે। યાસીનની ગામના કેટલાક લોકો સાથે જૂની શત્રુતા હતી। ઘટનાની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાને હાજર લોકોએ કહેવું છે કે ભાજપ તેના પર એવા ક્રૂરતા હુમલા કર્યા હતા કે તે ચાલી પણ શકી નહોતો। તે રહેમની ભીખ માગતો રહ્યા, પણ કોઈએ તરસ ન કાઢું। યાસીન જિલ્લાના યુવા કુસ્તી ગઠન અધ્યક્ષ પણ હતા। તેઓ આ વિસ્તારમાં મુખ્ય લઘુમતીના નેતા પણ ગણાતા હતા। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।